જુઓ મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ પપ્પા છે ને સવારમાં રેનકોટ ટીંગાડવા માટેનું સ્ટેન્ડ લગાવતા હતા અને આ બાજુ બહારથી આવ્યા હતા, ડિટર્જન્ટ લઈને આવ્યા હતા ને રેનકોટ લગાડવાનું સ્ટેન્ડ લાગી ગયું હતું. આ બાજુ મમ્મી જો સવારમાં લસણ ફોલવા મળ્યા તો બપોરે કાંઈક સારું બનવાનું છે. આ બાજુ મમ્મી સવારમાં ચા બનાવતા હતી, મારે નહોતી પીવાની. મેં તો સવારમાં મગ લઈ લીધા અને આપણે તો સવારમાં મગ જ ખાઈએ છીએ હમણાં. પછી બપોરનું ટાણું થઈ ગયું જમવાનું એટલે હું આવી ગયો તો ઘરે. ઉપર જોઈને જોયું તો મમ્મી શું બનાવતા, મમ્મી બનાવતા હતા ગાંઠિયાનું શાક, તે પણ હાથે બનાવેલા ગાંઠિયા. આ બાજુ પછી એની સાથે ભાખરી હતી. મમ્મીને ગાંઠિયાના શાક ભાખરી બહુ ભાવે. જો ભાખરી અને ગાંઠિયાનું શાક લઈ લીધું ને અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા. રોહિત અને પપ્પાએ તો જલ્દી જમી લીધું. રોંઢાનો ટાઈમ થઈ ગયો તો ઓફિસે ઘરે આવ્યા. રોહિતને ભૂખ લાગી એટલે એને માંડવી પર ખાઈ લીધો ને પછી મમ્મીને કંઈ ચા બનાવો. મમ્મી ચા બનાવતા હતા ને રોહિતે ચાને ફાફડી ખાઈ લીધી અને પછી મમ્મી સાંજનું જમવા માટે રીંગણા શેકવા મળ્યા. રીંગણા શેકતા હતા ને ત્યાં મેં બધી યુટ્યુબમાં આવેલી કોમેન્ટ વાંચતો હતો. જો તમારે પણ તમારું નામ વિડીયોમાં લેવું હોય તો સંદીપ તળાવિયા વ્લોગને સર્ચ કરી સબસ્ક્રાઇબ કરી તેમાં કોમેન્ટ કરો એટલે કાલના વિડીયોમાં તમારું નામ આવશે. ફટાફટ કોમેન્ટ કરી આવો. સાંજના જમવામાં લઈ લીધો તો ઓળો અને